મારા દાદા રાજરાજી દેવી અને જે આ ભાઈઓએ નવરંગો માનવો નાખ્યો છે ને ભાઈ, તેથી ઝીણી 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 કાનમાં વાત પડી હો મારી માં લખીના કાનમાં. એ આપણા ભાઈઓ દેવી પૂજે છે મારા રાજરાને ટવકો મને લખીને ટવકો એ જેવા રતન માંડ્યા છે મારી રાજા. અને જગતની માલમાં કીધું છે ને ભાઈ, એક લવાયું જાળવું મારી માં લખડી આય મારો બાપ રાતડો. એક લવાયું જાળવું ત્યાં જાવું કોનો આશરો એવો મારી મારી માં લખી ઓછાળા વ્યારા કરે કે મારી ઉસે જોવું તો આબ નીચે જોવું તો ધરતી જગ્યાની મારી પા તારી સિવાય અમારો કોણ બની થાય બાબા. આ જગ્યાની અંદર 150 વરાની જડ્યું થઈ ગઈ ભાઈ દાદા. 150 વરાની જડ્યું થતા દેવીને અસુરગતિ મળી નહીં મારી નાય. પણ એક દિના સમયે મારી માં જૂની કલમ હુરમય હકતડી અને જેથી કાંડા કલા મારા દાદા નાથ હમણાં બીજલની વસ્તીના હાથમાં કલમ કાયદો હોય મારા કાંતિભાઈ ના હાથ. એ બાબા પોતાની છોકરી કહેતા મારા બાપ ભૂતલાની દેવી બડા મારા બાપ નાથા હમણાં બીજલની દેવી મારા બાપ ધારસી ગરીબીના દેવી મારી માં મેલની વાત કરે કે મારા કાંતીડા વાત કરે કે મારા કાંતીડા વાત કરે કે મારા મીઠાપુરની જગ્યાની મારી પાસે મને બાવજીના મારા ગોપાળની વસ્તુનો એક સૂર કર અને કદાચ આ જગ્યાની અંદર તો દાદા જગના પાયે મારી બાવજીની વસ્તીનું કહળ રાખતા તો પાછું પડું તમને સૌથી રીતે બાવજીને મને કોઈ લાગી જાય. મારી માં લખડી અને ધન માંડ્યા અને મારા બાપ રાધડાના કાને ફરકો જાય ત્યારે મારી માં લખડી આગે